જુઓ, છેલ્લે આપણે વીબી થિયરી એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદનો આપણે અભ્યાસ કરેલો છે. આપણે જે સંકરણ જોયા, મિથેન, ઇથેન, ઇથિન, ઇથાઇન, PCl5, SF6, આ બધા સંકરણ જે થિયરી પ્રમાણે સમજવાનો પ્રયત્ન કર્યો તે હતું સંયોજકતા બંધનવાદ. જે રીતે સંયોજકતા બંધનવાદ પ્રમાણે થિયરીનો અભ્યાસ કરી શકાય છે, સેમ એ જ રીતે જે રીતે સંયોજકતા બંધનવાદ પ્રમાણે આપણે થિયરીનો અભ્યાસ કરી શકીએ છીએ, સેમ એ જ રીતે આણ્વીય કક્ષકવાદ એક નવી થિયરી છે. તેના પ્રમાણે તે જ અણુઓનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ આ થિયરીના કન્સેપ્ટ કંઈક જુદા છે. હું સમજાવું છું તમને. સમજાય છે શું કહું છું? પહેલા, જેમ કે હાઇડ્રોજન અણુનું નિર્માણ થાય છે તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી જે રીતે જોઈ એમ આમાં પણ જોઈશું. ત્યાં પણ એક બંધ હતો, અહીંયા પણ એક જ બનશે, પણ જે સ્ટાઇલ છે અલગ છે. તો થોડુંક સમજી લઈએ. સિદ્ધાંત તો બહુ પછી તમને સમજાવવામાં આવશે અને પછી ખ્યાલે આવશે. તમને એમ થશે કે શું દોરીને રાખેલું છે, આ દોરતા બહુ વાર થાય, સ્ક્વેર ને આમ તેમ બધું દોરવું છે, એટલા માટે મેં પહેલેથી તૈયાર જ રાખ્યું છે. આણ્વીય કક્ષક વાદ પ્રમાણે, વાદ એટલે સિદ્ધાંત, આના પ્રમાણે આપણે કોનો અભ્યાસ કરવો છે? આપણે સમકેન્દ્રીય દ્વિપરમાણુઓનો અભ્યાસ કરવો, દ્વિપરમાણિક અણુનો અભ્યાસ કરવો છે. સમકેન્દ્રીય દ્વિપરમાણિક એટલે શું? સમકેન્દ્રીય દ્વિપરમાણીય જે અણુ છે તેનો અભ્યાસ આપણે કરવો છે. તમને એમ થશે કે બધું શું દોર્યું છે, બધું સમજાવું છું તમને. સમકેન્દ્રીય દ્વિપરમાણુ અણુનો જે અભ્યાસ કરીશું, આ અભ્યાસને આપણે નામ આપીશું આણ્વીય કક્ષક ચિતાર. તમારી બુકમાં ચિતાર નામ જતું રહ્યું છે, ચિતારની જગ્યાએ આલેખ શબ્દ, આમાં આરેખ આવવું જોઈએ પણ આલેખ શબ્દ આપેલો છે. પણ આ બહુ પ્રખ્યાત છે. મોલેક્યુલર ઓર્બિટર જે ડાયાગ્રામ છે એ આપણે ડ્રો કરવાનો છે અને દરેક અણુના બંધ અને બીજી લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરીશું. કઈ રીતે અભ્યાસ થાય છે સમજો. તમે જોઈ શકો છો કે આ એક ઉર્જાનો એરો ડ્રો કરેલો છે મેં. શાંતિથી સમજો. આ જે ઉર્જા છે એ ઉર્જાનો એક એરો મેં ડ્રો કરેલો છે. સૌથી ઓછી ઉર્જા કઈ કક્ષકની હશે? તો 1s ની. તો જોઈ લો 1s, અહીંયા 2s અને 2p. એટલે સ્ટેપ બાય સ્ટેપ જ વધે છે. પહેલા 1s આવે, પછી 2s આવે, પછી 2p આવે સામે પણ. હવે તમને એમ થશે સામે શું છે? સમજાઈ દઉં તમને. આપણે કેવા પરમાણુ વાળો અણુ લેવાનો છે? દ્વિપરમાણુ. તો અહીંયા હું લખી શકીશ પરમાણુ. શું લખી શકું? પરમાણુ. એટલે આ જે પરમાણુ છે, પહેલો પરમાણુ છે જેની કક્ષક 1s, 2s, 2p છે. અહીંયા પણ છે પરમાણુ 1s, 2s અને 2p. તેની પણ 3 કક્ષકો. સમજાઈ ગયા? દ્વિપરમાણિક અણુ બનાવવો છે. દ્વિપરમાણિક અણુ બનાવવા માટે પરમાણુ જે છે 1s, 2s, 2p, 1s, 2s, 2p. ઓકે. હવે એમ થાય કે વચ્ચે શું છે? બે પરમાણુ જ્યારે ભેગા થશે, એમાં બધું સમજી લો, પણ તમારા મનમાં જે શંકાઓ બધી આપણે દૂર કરીશું.
પરમાણુ અને પરમાણુ બંને ભેગા થશે અને અણુ બનાવશે, તો અણુ છે. હવે એમ થાય કે આ છે શું? તો આણ્વીય કક્ષક વાદમાં એવું માનવામાં આવે છે કે આ વનેસ કક્ષક છે. જોઈ લો, આ જે છે એ 1s કક્ષક છે, આ 1s કક્ષક અને આ 1s કક્ષક. બે પરમાણુની 1s અને 1s કક્ષકોનું સંમિશ્રણ થશે અને સંમિશ્રણ થઈને તેટલી જ કક્ષકો ઉત્પન્ન થશે. એ તો આપણે ઓલા સંકરણમાં એ જ જોયું હતું, જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે તેટલી જ કક્ષકો સંકરણના અંતે ઉત્પન્ન થાય છે. અહીંયા સંકરણની જગ્યાએ શબ્દ વાપરીશું સંમિશ્રણ. તો સાંભળો, એક પરમાણુની 1s બીજાની 1s બે ભેગી થશે, એમાંથી બે ઉત્પન્ન થશે. જોઈ લો, હવે એના નામ ચેન્જ થઈ ગયા, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. આપણને એમ થાય કે આ બધું શું લખેલું છે, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, એનો અર્થ શું થાય? જો સાંભળો, જે સિગ્મા 1s લખેલું હોય ને, આવી જે કક્ષક તમે જુઓ કે આ જે એનર્જી લેવલ છે, જોઈ લો 1s નું, એના કરતા નીચે છે. આવી જે કક્ષક છે તેને આપણે નામ આપીએ છીએ બંધકારક આણ્વીય કક્ષક. શું નામ આપીશું? બંધકારક આણ્વીય કક્ષક. આવી કક્ષક બંધના નિર્માણમાં ભાગ ભજવે છે. કઈ રીતે ભજવે છે બધું ડિટેલ સમજાશે, અત્યારે ખાલી એક આકૃતિને સમજો. સ્ટાર છે, એની એનર્જી ઊંચી છે, જોઈ લો તમે. હંમેશા આપણે એ રીતે જ દોરીશું. આ જે 1s નું લેવલ છે એનાથી એક લેવલ નીચે એક લેવલ ઉપર આ જે કક્ષક છે સિગ્મા સ્ટાર 1s, આને કહીશું બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બંધકારક આણ્વીય કક્ષકને ઇંગ્લિશમાં BMO કહેવાય, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટર, અને એ BMO કહેવાય. એટલે પ્રેમથી ભાઈ આપણે આજ નામ આપીશું એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટર. ચલો, પહેલા તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઘણાને એમ થશે કે આ શું થઈ રહ્યું છે, સમજાતું નથી. બધા પ્રશ્નોની ચર્ચા કરીશું આપણે. પહેલા યાદ રાખો, બે પરમાણ્વીય કક્ષકો મિક્સ થશે, એમાંથી બે ઉત્પન્ન થશે. આ રીતે બે ભેગી થઈ એક ઉપર એક નીચે જશે. લોઅર જે છે તેને બંધકારક કહીશું, હાયર છે તેને બંધ પ્રતિકારક કહીશું. આને નામ આપીશું BMO, આને નામ આપીશું ABMO. જે લોઅર છે સિગ્મા 1s, કારણ કે 1s માંથી બને, હાયર છે સિગ્મા સ્ટાર 1s. સેમ એવું 2s 2s, તો સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. હવે કહેવાની જરૂર નથી, સ્ટાર વાળા ની એનર્જી પણ વધારે છે અને સ્ટાર વાળા બંધ પ્રતિકારક છે. 2p2p ની અંદર એવું છે કે ટોટલ 3 ને 3 6 છે. અહીંયા 6 છે તો અહીંયા પણ 6 છે. જોઈ લો, 3 નીચે છે અને 3 ઉપર છે. દેખાય છે? 3 ને 3 6, 3 નીચે અને 3 ઉપર, 3 નીચે 3 ઉપર. સાંભળો, પી કક્ષકમાં તમે જાણો છો તે પ્રમાણે 3 કક્ષકો છે, px py pz. તો 2p ભેગી થશે, તેમાંથી પાઈ 2px પાઈ 2py, એટલે જે px અને py કક્ષક છે એ હંમેશા પાઈ બંધ બનાવશે. એટલે આપણે ઓલા સમિશ્રણમાં વાત કરી હતી, અને આ જે કક્ષક છે સિગ્મા 2pz છે, બરાબર છે. અને ઉપર પણ એ જ પ્રમાણે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz. તમે એનર્જીનું લેવલ જુઓ તો આ પ્રમાણે એનર્જીનું લેવલ આપેલું છે. હવે આના પરથી યાદ શું રાખવાનું છે આપણે, એ હું તમને સમજાવું. પહેલા તો તમને આ ચિતાર એટલો યાદ હોવો જોઈએ, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ત્યાર પછી કોણ છે? પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz પાઈ સ્ટાર અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz.
ટૂંકમાં જેટલી ભેગી થશે એટલી જ ઉત્પન્ન થશે, 50% નીચે 50% ઉપર છે. હવે જે વસ્તુ અહીંયા હું લખું છું એ બહુ ધ્યાનપૂર્વક સમજવાનું છે. આણ્વીય કક્ષક આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ આ પ્રમાણે જોઈ શકો છો તમે. સૌથી પહેલા કોણ આવશે? સિગ્મા 1s. જો સિગ્મા 1s દેખાય છે તમને? સૌથી પહેલા જે આવે એનું નામ છે સિગ્મા 1s. એના પછી કોણ છે? જે રીતે આપણે પરમાણ્વીય કક્ષકોને આઉબાઉના નિયમ પ્રમાણે ગોઠવ્યું હતું એ જ પ્રમાણે એનર્જીના લેવલ પ્રમાણે ગોઠવેલી છે. સિગ્મા સ્ટાર 1s દેખાય છે તમને? ત્યાર પછી છે સિગ્મા 2s, ત્યાર પછી છે સિગ્મા સ્ટાર 2s. આટલું થઈ ગયું 4 કક્ષકો. ત્યાર પછી આ બંનેની એનર્જી સરખી છે એટલે પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. ત્યાર પછી છે સિગ્મા 2pz. ત્યાર પછી છે બંને સ્ટાર વાળી કક્ષકો પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સૌથી લાસ્ટમાં છે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, આવી કક્ષકો છે. પણ આ જે કક્ષકોનો ક્રમ છે એ ક્રમ કાયમી ક્રમ નથી, એ હું તમને સમજાવું. આ જે કક્ષકોનો ક્રમ છે એ કક્ષકોનો ક્રમ કાયમી ક્રમ નથી, એ સમજો તમે. આ જે ઓર્ડર છે ને સમજી લો, આ કોને લાગુ પડે છે? અણુમાં કુલ 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તેના માટે આ ક્રમ છે. સમજી લો, જો અણુની અંદર 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો આ ઓર્ડરને ફોલો થશે. હવે ઘણા થાય કે આ લાવ્યું ક્યાંથી? એનર્જીના લેવલ નક્કી કરીને આપે. હવે ઘણાને એમ થાય કે ભાઈ 14 કરતા ઇલેક્ટ્રોન વધી જશે તો શું થઈ જશે? 14 એટલે નાઇટ્રોજન કહેવાય. એવું અત્યારે લખવું તો લખી શકાય. આ ક્રમ કોના માટે છે? તો કે B2 C2 અને N2, કારણ કે બધો ફેરફાર પી કક્ષકોમાં થાય. અહીંયા નીચે તો આ કક્ષકોને કોઈ લેવા દેવા નથી. B2 C2 N2 માટે આ ક્રમ છે. નાઇટ્રોજનમાં 7 દુ 14. પરંતુ 14 કરતા ઉપરનો ક્રમ થશે તો શું થશે? ખાલી અહીંયા ફેરફાર થશે. જો તમે જો અહીંયા 1 અહીંયા 2, આ સિમ્બોલને માટે કહેવાય. જો હું એના 3 ટપકા કરી દઉં. આ જોઈ લો માટે, અને અહીંયા પણ જો નીચે માટે. એટલે એવું કહી શકાય 14 કરતા વધારે થશે ને તો માત્ર અહીંયા ફેરફાર થાય, અહીંયા ફેરફાર થાય, અહીંયા ફેરફાર થાય. જોઈ લો શું થશે ફેરફાર. આ સિગ્મા 2pz નીચે આવશે અને આ બે ઉપર આવી જશે. આ નીચે અને ઉપર. ખ્યાલ આવે છે? આની એનર્જી ઘટશે અને આની એનર્જી વધશે. ટૂંકમાં હું તો એટલું યાદ રખાવું છું કે 14 સુધીના જે અણુઓ છે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 થાય છે. એવા અણુઓમાં આવું યાદ રાખી શકો, માટે માટે થઈ ગયું. માટે માટે ડિઝાઇન થઈ ગઈ. એનાથી વધારેમાં શું કરીશું? પહેલા આ પેજને સેવ કરી નાખો. ઓકે, આટલું સમજી ગયા તમે?
ન સમજાવ તો હું તમને ટાઈમ આપું છું પછી, પણ 14 કરતા વધારે હશે તો આ ડિઝાઇનમાં કેવો ફેરફાર હશે એ સમજીએ આપણે. જોયો તમે જો ડિઝાઇન ચેન્જ થઈ ગઈ છે, અહીંયા લખી શકાય કે 14 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો આગળના અનુસંધાનમાં જ છે. તમે જો અહીંયા ડિઝાઇન ચેન્જ થઈ ગઈ તો આ ડિઝાઇન કેવી થઈ ગઈ? જો ઉપર શું આવ્યું? 3 ટપકા. જુઓ 1 2 3 દેખાય 3 ટપકા. આ ચિતાર બહુ અગત્યનો છે. દ્વિપરમાણીય અણુની ઘણી બધી માહિતી આના પરથી મળશે. આ જોયા 3 ટપકા, નીચે 3 ટપકા, માત્ર 2 થશે. ત્યાં શું થતું હતું? માટે માટે. અહીંયા શું થાય છે? માટે અને ઊંધું માટે, કારણ કે કહીએ છીએ. સમજ્યા તમે? એટલે આવું યાદ રાખવાનું છે. બાકીનું તો બધું એઝ ઇટ ઇઝ જે છે એ પ્રમાણે છે જ. તો આપણે અહીંયા એવું લખી શકીશું, કક્ષકોની શક્તિનો ક્રમ. ક્રમ તમને આવડે છે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, ત્યાર પછી સિગ્મા 2pz, પાઈ 2px, પાઈ 2py, એના પછી પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, સિગ્મા સ્ટાર 2pz. ખ્યાલ છે મને કે આકૃતિ સામે જ છે, આપણે દર્શાવવું જરૂરી છે ક્રમ. ચલો, કારણ કે ઇલેક્ટ્રોન રચના લખીશું ત્યારે ઘણા લોકો આમાંથી પૂછશે કે શું છે. આટલો ક્રમ તમને ખ્યાલ આવી ગયો. હવે બે કેટેગરી પડી ગઈ, 14 કરતા 14 અથવા 14 કરતા નીચે અને 14 કરતા વધુ. આટલો ફેરફાર આવ્યો. હવે આ બધું કરવાનો ફાયદો શું છે? આનો ફાયદો એ છે કે આપણે અણુના બંધ ક્રમાંકની ગણતરી કરીશું. કોઈ પણ અણુ જે છે એ અણુનો બંધ ક્રમાંક ગણીશું. બંધ ક્રમાંકનું સૂત્ર છે બંધ ક્રમાંકનું જે સૂત્ર છે એ બંધ ક્રમાંકનું સૂત્ર આવું છે, NB -Na/2. બોલ શ્યામ, શું કેવું છે તારે? સર આમાં તમે જે કહેતા હતા ને માટે અને કારણ કે, આમાં તો બંને માટે માટે જ છે ને. ક્યાં માટે છે? આ ઉપર સર પાઈ 2x ને એને આ શું છે? આ દેખાય છે? આ કર્સર જે ફરે છે આ શું છે? સિંગલ દેખ્યું? હા સર. આ ડબલ, તો સિંગલ પછી ડબલ, અને નીચે શું છે? આ ડબલ અને પછી સિંગલ. આગળની આકૃતિમાં શું હતું? આ 1 નીચે 2 અને આ બંને ચેન્જ હતા. સર એવું જ દેખાય છે. શું?
1 અને નીચે 2 એવું જ બતાવે છે. પાઈ અહીંયા 2px બરાબર પાઈ 2pi અને એની ઉપર સિગ્મા 2px. કોને એવું દેખાય છે? મને સર હા સર એવું જ દેખાય. શું? હા એવું જ દેખાય છે. 14 કરતા ઓછા હા. ઇલેક્ટ્રોન માટે જે હતી ને એવી જ દેખાય છે. હા એ જ કઈ દેખાય. વાંધો નહીં, હું આને શેર કરી દઉં છું. એક જ મિનિટ ઉભા રહો. તમને એ જ દેખાય છે ને, તો હું આને ચેક કરી દઉં, ક્લિયર કરી દઉં આને. ચલો, હવે કેવું દેખાય છે બધાને? હા સર આવી ગઈ. થઈ ગયું બધાને હવે? ચાલો, નો પ્રોબ્લેમ. જો ફરી એક વખત આ વસ્તુ આપણે સમજી લઈએ. 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય સમજી લો, 14 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તેના માટે આપણે એવું કહી શકીએ છીએ, 14 કરતા વધારે ઇલેક્ટ્રોન માટે. જો હવે તમને દેખાશે માટે અને અહીંયા ઊંધું માટે દેખાય છે. અને કક્ષકોનો ક્રમ આપણે લખીશું. કોઈ બોલે નહીં, અનમ્યુટ એક વખત કર્યા છે એનો અર્થ એવો નથી કે તમે વાતો કરો. ચલો, કક્ષકોનો શક્તિક્રમ તમે જોઈ શકો છો. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, ત્યાર પછી સિગ્મા 2pz, પાઈ 2px equal to pi 2py, pi star 2px, pi star 2py અને સિગ્મા સ્ટાર 2pz. ઓકે, ચલો. તો ત્યાં તમારે યાદ રાખવાનું હતું માટે માટે અને અહીંયા માટે અને ઊંધું માટે એટલે કારણ કે. જો હવે આપણે બંધ ક્રમાંક, બંધ ક્રમાંક તમે સારી રીતે જાણો છો. બંધ ક્રમાંક એટલે બીજું કશું જ નહીં, બંધની સંખ્યા. બંધ ક્રમાંક એટલે જે બંધ છે એ બંધની સંખ્યા. બંધ ક્રમાંક બરાબર સૂત્ર છે NB - NA/2. આનો અર્થ શું થયો? NB એટલે બોન્ડિંગ એટલે BMO ના ઇલેક્ટ્રોન અને Na એટલે ABMO ના ઇલેક્ટ્રોન. આવડશે? કોઈ તમને પૂછે NB અને Na, તો NB એટલે શું? BMO ના ઇલેક્ટ્રોન અને Na એટલે ABMO ના ઇલેક્ટ્રોન. બીજું આમાં જાણવા જેવો બહુ જ અગત્યનો એક મુદ્દો એવો છે, ચુંબકીય ગુણધર્મ. જે આપણે વેલેન્સ બોન્ડ થિયરીથી નતા જાણી શકતા, પણ અહીંયા જાણી શકીશું. કોઈ પણ અણુનો ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મ બે પ્રકારના છે. BMO ને ABMO એ તો મેં તમને પહેલા જ ના સમજાયું કે જે સ્ટાર વગરના જે બધા BMO છે અને સ્ટાર વાળા જે ABMO છે, પહેલું જ શું સમજાવ્યું મેં?
બંધકારક આણ્વીય કક્ષક, એનું ઇંગ્લિશ શું થાય? બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે BMO. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, જેનું ઇંગ્લિશ શું થાય? એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. કીધું તમને સ્ટાર વગરના જે છે એ બધા BMO અને સ્ટાર વાળા છે બધા ABMO. ચલો, ચુંબકીય ગુણધર્મ વાસ્તવમાં બે પ્રકારના છે. એક છે અનુચુંબકીય અને એક છે પ્રતિચુંબકીય. અનુચુંબકીય, અનુનો અર્થ જ એવો થાય આકર્ષણ. અનુચુંબકીય, અનુનો અર્થ જ એમ થાય કે આકર્ષણ, અને પ્રતિ એટલે ચુંબકીય ક્ષેત્રમાં પ્રતિકારની વાત છે. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણધર્મ ક્યારે ઉદ્ભવે? સાંભળો. જો અણુમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તે અનુચુંબકીય કહેવાય. મિનિમમ એકાદો ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવો જોઈએ, એટલે સિંગલ હોવો જોઈએ, એની પેર બનવી જોઈએ નહીં. પ્રતિચુંબકીય, જો અણુમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, એટલે ટૂંકમાં કોઈ અયુગ્મિત જ ના હોય, તો તે પ્રતિચુંબકીય કહેવાય. ખબર પડે છે? બધા જ યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય, અને એકાદો પણ અયુગ્મિત હોય તો તે અનુચુંબકીય કહેવાય. હવે આપણે 5 મિનિટનો બ્રેક લઈશું. આ જોઈ લો, તમારે જે વાંચવાનું છે ખાસ આ ક્રમ યાદ રાખો, અને આનો યુઝ શું છે એ હું તમને જણાવું છું. ચલો, હવે આપણને એમ થાય કે આ બધું દોરીના ફાયદો શું છે, તો આપણે લઈએ ફર્સ્ટ આપણું ઉદાહરણ, અને ઘરેથી પણ હું તમને કેટલાક ઉદાહરણો દોરવા આપવાનો છું. ફર્સ્ટ ઉદાહરણ છે હાઇડ્રોજન અણુ. ચલો, તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય છે કે હાઇડ્રોજન અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરો અને ચિતાર ઉપરથી તેનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મોની ચર્ચા કરો. તો સૌ પ્રથમ આપણે લખીશું હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, ઇલેક્ટ્રોન રચના 1s1. આ ખ્યાલ છે. બીજી એક વસ્તુ કે H2 માં કુલ ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો H2 અણુમાં કુલ 2 ઇલેક્ટ્રોન છે. હવે તમે એક વસ્તુ વિચારો કે હાઇડ્રોજન માટે માત્ર 1s જ કક્ષક છે, તો આ બધી કક્ષકોનું શું કામ? તો હું છે ને બધી કક્ષકોને ભૂસી નાખું છું. સમજ્યા તમે કેમ હું ભૂસી નાખું છું? કારણ કે મારે જેટલી જરૂર છે એટલી જ કક્ષકો હું લઈશ. અહીંયા આગળ વધારેની કક્ષકોનું મારે કંઈ કામ નથી. બોલો, જતું રહ્યું માત્ર હાઇડ્રોજન. તમારે એવું નથી કે ચોપડા નીચે દોરીએ, પણ મારે મેં બધું સેટ કરેલું છે એટલા માટે આવું દોરવું પડે. કેમ આટલો જ ચિતાર લીધો? કારણ કે આટલાની જ જરૂર છે, આપણે વધારેની જરૂર જ નથી. ચલો, પહેલા એક એરો આ રીતે ખેંચી લઈએ આપણે. શેનો એરો છે? ઉર્જા. અહીંયા લખીશું ઉર્જા, બરાબર છે. અહીંયા સ્ટાર કરી દઈએ. હવે સાંભળો, આ કોણ છે? તો આ હાઇડ્રોજન પરમાણુ છે. આ કોણ છે? તો
તો આ પણ હાઇડ્રોજન પરમાણુ છે, પણ બંને ભેગા થઈને વચ્ચે શું બનાવશે? H2 અણુ બનાવશે. ઓકે, હવે આપણે ઇલેક્ટ્રોન ને ગોઠવવાની વાત કરીએ. ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એટલે 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1sમાં એક ઇલેક્ટ્રોન થઈ ગયો. હવે આપ એક અને એક કેટલા થયા? બે ઇલેક્ટ્રોન. કેટલા થયા? બે. ચલો હવે તમે તમારામાંથી મને કોઈ કહેશે એ બે ઇલેક્ટ્રોનને કઈ રીતે ભરું? બંને અહીંયા ભર દઉં કે એક અહીંયા ને એક અહીંયા ભરું? આનો એક આનો એક, બે પરમાણુ ભેગા થયા, બે ઇલેક્ટ્રોન થઈ ગયા મારી પાસે. તો શું કરું? એક અહીંયા ભરું કે બંને નીચે દાખલ થશે? કોઈએ બોલવાનું નથી. હું અનમ્યુટ કરું તો જ બોલવાનું, બાકી એમને એમ નહીં તો ઘોંઘાટ થઈ જાય. એક ઉપર અને એક નીચે ઇલેક્ટ્રોન દાખલ થશે એવું મોટા ભાગના લોકોનું કહેવાનું છે. જો વાસ્તવમાં ઉર્જાનો આ કેમ એરો બતાવ્યો છે? અવબાહનો સિદ્ધાંત છે, અને અવબાહના સિદ્ધાંત પ્રમાણે આનો એક અને આનો એક કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? બે. બંને ઇલેક્ટ્રોન જ્યાં સુધી આ ના ભરાય ત્યાં સુધી ઉપર જવાય નહીં, એટલે બંને ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ જશે. બરાબર? એવું ના થાય નીચે ઉપર ગમે એમ ઇલેક્ટ્રોનને નથી ભરવાના, ઉર્જાના લેવલ પ્રમાણે ભરવાના. એક સ્ટુડન્ટ ડીસી આનો સાચો આન્સર આપેલો છે ખાલી. ચલો, આ થઈ ગયો તમારો આણ્વીય કક્ષક ચિતાર. લખી નાખ્યું હાઇડ્રોજન 1s1 H2 માં કુલ બે ઇલેક્ટ્રોન છે. હવે તમારે શું કરવાનું છે? સાંભળો. હવે H2 ની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. અત્યાર સુધી તમે કોની ઇલેક્ટ્રોન રચના લખતા હતા? હાઇડ્રોજન. હવે તમારે H2 ની લખવાની છે. સિગ્મા 1s જોઈ લો, દેખાય છે સિગ્મા 1s, એમાં બે ઇલેક્ટ્રોન. અહીંયા લખીશું બે. ઘણાને એમ થાય સિગ્મા સ્ટાર, સ્ટાર તો ખાલી છે એટલે એને લખવાની જરૂર નથી. ચલો, પછી આપણે ગણતરી કરીએ બંધ ક્રમાંક. બંધ ક્રમાંકનું સૂત્ર છે NB - Na/2. બી એટલે બોન્ડિંગ, બોન્ડિંગ એટલે સ્ટાર વગરના આર્યા બે. એ એટલે એન્ટી બોન્ડિંગ આર્યા 0/2. બી એટલે બોન્ડિંગ, કેટલા ઇલેક્ટ્રોન? બે. એ એટલે એન્ટી બોન્ડિંગ છે જ નહીં, 0. 2 માં 0 જાય તો 2/2. 1 બંધ ક્રમાંક. બોલો, આ રીતે આપણે લાયા 1 બંધ ક્રમાંક, અને વાસ્તવમાં 1 બંધ ક્રમાંક જ છે. તમે સારી રીતે જાણો છો H અને H વચ્ચે કેટલા બંધ થાય? એક જ બંધ થાય. બોલો, નવી સ્ટાઇલ છે. બોલો, આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારીની બધું જોતા હતા, આ અલગ રીતે લાવ્યું. હવે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? જો હવે તમારે આજુબાજુ નહીં, અહીંયા વચ્ચે જ જોવાનું. એક જ ખાનામાં બે ઇલેક્ટ્રોન છે એટલે લખીશું ઇલેક્ટ્રોન યુગ્મિત છે, કોઈ અયુગ્મિત તો છે જ નહીં. અને યુગ્મિત છે માટે ગુણધર્મ લખીશું પ્રતિચુંબકીય. ચલો, 2 મિનિટ તમને આપું છું. કંઈ પણ ખ્યાલ ના આવે તો મને કહો. ક્લિયર? જોઈ ગયું આપણે. ચલો, હવે આપણું સેકન્ડ ઉદાહરણ છે આજનું. He2. હવે હિલિયમ માટે સમજી લો, હિલિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2. હિલિયમ અણુ પાસે કુલ 4 ઇલેક્ટ્રોન આવેલા છે. તમારે તો ખાલી એટલું જ જોવાનું છે કે આ હિલિયમ 1s2 એટલે ટૂંકમાં 1s થી આગળ તો જવાનું જ નથી. આ 1s છે તો 1s જોઈએ આપણે. 2s છે જ નહીં તો 2s નો વ્હાઇટ વોશ કરી નાખીએ, હમણાં કર્યું હતું એ પ્રમાણે.
જતું રહ્યું બધું. ચલો હવે સાંભળો, લખીશું અહીંયા આગળ. પહેલા તો એરો કરવાનો નહીં ભૂલવાનો. ઉર્જા, ઓકે. અહીંયા લખીશું હિલિયમ પરમાણુ, શોર્ટમાં આવે બધું. અહીંયા પણ હિલિયમ પરમાણુ અને વચ્ચે શું આવે? હિલિયમ અણુ, He2 અણુ. ચલો ઇલેક્ટ્રોન દાખલ કરીએ આપણે. જો ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો હિલિયમ 1s2, તો આ હિલિયમ 1s2, બે ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1s2, તો અહીંયા બે ઇલેક્ટ્રોન. હવે બહુ સિમ્પલ છે, બે ને બે કેટલા થાય? ચાર. ચાર ઇલેક્ટ્રોન ભરવા છે તો બે અહીંયા ભરાશે ને બે અહીંયા ભરાશે. ભરાઈ ગયો. ચલો He2 ની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય? તો બહુ સિમ્પલ છે લખવી. જો આ દેખાય છે સિગ્મા 1s, સિગ્મા 1s ટ્વાઇસ, બે છે એમાં, અને સિગ્મા સ્ટાર 1s ટ્વાઇસ. થઈ ગયું સિગ્મા 1s ટ્વાઇસ અને સિગ્મા સ્ટાર 1s ટ્વાઇસ. ચલો બીજો મુદ્દો છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંકનું સૂત્ર તમે જાણો છો, Nb - Na/2. Nb એટલે સ્ટાર વગરના ઇલેક્ટ્રોન 2, Na એટલે સ્ટાર વાળા ઇલેક્ટ્રોન 2, 0. I2 જવાબ 0. બંધ ક્રમાંક 0 આવે છે. વિચારો કે આ તો બધું પહેલેથી મેં દોરીને રાખેલું છે અને બધું કાપકૂપ કરી નાખીએ ફટાફટ. બાકી તો 3 કલાક ચાલે આ લેક્ચર બધું ડ્રો કરવાનું હોય તો. બંધ ક્રમાંક 0 આવે છે એનો અર્થ કે અણુ શક્ય નથી. બંધ ક્રમાંક 0 એટલે બે પરમાણુ વચ્ચે બંધ બનતા જ નથી, માટે અણુ શક્ય નથી. કયો અણુ શક્ય નથી? He2. ને એમ નિષ્ક્રિય વાયુ ક્યાં બનાવે છે? હિલિયમ તો એકલો જ હોય છે, કે હિલિયમ અને હિલિયમ ભેગા થઈને હિલિયમ 2 બનાવતા નથી. ઓકે, બરાબર છે. બોલો, કોઈના કઈ પ્રશ્ન હોય તો ઝડપથી કહી દો આની અંદર. જો હવે તમને દેખાય સ્ક્રીન ઉપર માટે માટે? ચલો ઓકે. ચલો નંબર 3. આજનો લેક્ચર થોડોક લાંબો ચાલશે પણ બધું મેથેમેટિક્સ જેવું જ છે એટલે બહુ પ્રોબ્લેમ નહીં થાય તમને. લિથિયમ 2. ચલો લિથિયમ 2. લિથિયમનો પરમાણુ ક્રમાંક તમે જો આમાં ઉર્જા બધું દોરેલું જ છે. લિથિયમનો જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક છે 3 અને ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1. ઓકે, સારું. અને બીજું Li2 માં કુલ 6 ઇલેક્ટ્રોન છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થશે. 3 2 6. તો હવે તમે આને ધ્યાનપૂર્વક જોશો તો એટલો તમને ખ્યાલ આવશે કે આપણે લિથિયમમાં 1s કક્ષક પણ દોરવાની છે અને 2s કક્ષક પણ દોરવાની છે. એટલે 1s પણ દોરીશું અને 2s પણ દોરીશું.
એટલે 1s અને 2s રાખીશું, બાકીનું બધું કાઢી નાખીશું. જો ઉર્જા આવી ગયું, હવે ખાલી એના પર એરો જ કરવાનો છે. થઈ ગયું ઉર્જાનું લેવલ. ચલો આગળની જેમ જ લખી નાખીશું. અહીંયા લખીશું લિથિયમ પરમાણુ, અહીંયા લખીશું લિથિયમ પરમાણુ અને વચ્ચે લખીશું Li2 અણુ. ઓકે, ચલો ઇલેક્ટ્રોન દાખલ કરીએ. પહેલા ઇલેક્ટ્રોન રચનાને તમે ધ્યાનથી જુઓ. ઇલેક્ટ્રોન રચનામાં સમજાશે તો બધું જ સમજાશે. 1s2 તો 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s1 2s માં 1 ઇલેક્ટ્રોન થઈ ગયું. અહીંયા 2, અહીંયા 1. સેમ આગળની જેમ 2 ને 2 4 એટલે આ તો ભરી જ નાખવાનું. 2 અને 2 4, 1 ને 1 2, આના તો અહીંયા ભરાઈ ગયા 2, તો અહીંયા 2 ભરાશે. થઈ ગયું. હવે આવશે Li2 ની ઇલેક્ટ્રોન રચના. જોઈ શકો છો જેમ જેમ આગળ જઈએ બધું લાંબુ થતું જાય છે. સિગ્મા 1s ટ્વાઇસ દેખાય, 1s ટ્વાઇસ. સિગ્મા સ્ટાર 1s ટ્વાઇસ, સિગ્મા સ્ટાર 1s ટ્વાઇસ દેખાય છે. સિગ્મા 2s એટલે સિગ્મા 2s2 કહેવાય, ટ્વાઇસ તો નહીં કહીએ આપણે. અને સિગ્મા સ્ટાર 2s2 ના, ચલો બરાબર છે. આ ઇલેક્ટ્રોન રચનાને આ રીતે પણ લખી શકાય. આ પહેલી કક્ષા છે, એના પછી બીજી કક્ષા ચાલુ થાય અને પહેલી કક્ષાને કે કહેવાય. પહેલી કક્ષાને શું કહેવાય? કે. બીજીને એલ કહેવાય. પણ અહીંયા સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s છે, બે છે, માટે અહીંયા ડબલ કે લખીશું. કે એટલે પ્રથમ કક્ષા આવી ગઈ, પતી ગયું. અને એના પછી ડાયરેક્ટ લખીશું સિગ્મા 2s2. ઓકે, સિગ્મા 2s2. તો આ રીતે પણ લખી શકાય. કે પ્રથમ કક્ષાની જગ્યાએ કે. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો બંધ ક્રમાંકની ગણતરી. બંધ ક્રમાંક બરાબર સૂત્ર છે NB માઇનસ Na/2. ચલો બી એટલે બોન્ડિંગ, સ્ટાર વગરના ગણવાના. જો બતાવું છું 2 ના 2 4, સ્ટાર વગરના 4, સ્ટાર વાળા 2/2 1. એનો અર્થ કે બે લિથિયમ પરમાણુ વચ્ચે, બરાબર છે, બે લિથિયમ પરમાણુઓ વચ્ચે એક બંધ બને છે. કેટલો બંધ બને છે? એક બંધ બને છે. એટલે વાસ્તવમાં લિથિયમ 2 નું કેવું છે? બાષ્પ અવસ્થામાં જોવા મળે છે. આના નાના નાના કન્સેપ્ટો લખેલા છે, એ ભાઈ ફટાફટ એકવાર સમજી લઈશું આપણે. અત્યારે ખાલી ચિતારના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. ઘન અવસ્થામાં નથી, પણ બંધ ક્રમાંક 1 મળે છે. એટલે બે લિથિયમ પરમાણુ વચ્ચે એક બંધ બની શકે છે. ચુંબકીય ગુણધર્મ આમાં કયો આવશે? મને કહો, જણાવો ચેટની અંદર. અનુચુંબકીય આવશે કે પ્રતિચુંબકીય? જણાવો. અનુ કે પ્રતિ? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પ્રતિચુંબકીય. જો આ પણ યુગ્મિત, આ પણ યુગ્મિત, આ પણ યુગ્મિત, એટલે લખીશું પ્રતિચુંબકીય. શું લખીશું? પ્રતિચુંબકીય. શું વાપરીશું શબ્દ? પ્રતિચુંબકીય. ઓકે, હવે આના પછી અહીંયા એક હોમવર્ક લખું છું તમારા માટે. એટલે હજી કંઈ આપણું પત્યું નથી, પણ ઘરેથી તમારે B2 માટે
કરવાનું. B2 માં શું આવે ખબર? 4 આવે. 2 2 4 એટલે બધું ભરાઈ જાય એટલે બંધ ક્રમાંક 0 જ થઈ જશે. એટલે ઘરેથી કરજો, ખ્યાલ આવશે તમને કે કઈ રીતે થઈ શકે છે. ખ્યાલ આવ્યો તમને? એટલે આ ઘરેથી B2 કરજો. હજી આપણે આગળ કરવાના જ છે બીજા ઉદાહરણો. ચલો આને ક્લિયર કરી દઉં છું. ક્લિયર 1 2 3 ક્લિયર. ચલો નેક્સ્ટ ઉદાહરણ છે B2. બોરોન. બોરોનમાં પરમાણુ ક્રમાંક 5 છે. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p1 છે. 2 4 5 બરાબર છે. અને કુલ ઇલેક્ટ્રોન 10 થશે. જો હવે ઓલા નિયમને ચુસ્તપણે વળગી રહેજો કારણ કે પી કક્ષક આવી ગઈ છે. 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે તો માટે જોઈ લો, માટે છે, માટે 14 કરતા વધી જશે તો ઉલટાઈ જશે. જોઈ લઈએ આપણે ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે. પહેલા તો અહીંયા લખીશું બોરોન પરમાણુ. હવે આખી ગ્રાફની જરૂર પડશે. બોરોન પરમાણુ અને વચ્ચે આવશે B2 અણુ. ઓકે, ચલો 1s2 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s2 2s માં 2 અને 2p માં 1. એ 2p x માં છે, y માં છે, z માં એની ડિટેલ નથી લખવાની. અહીંયા પણ 2 2 અહીંયા. ચલો 2 2 4 તો અહીંયા 4, 2 2 4 તો અહીંયા 4, 1 ને 1 2, 1 ને 1 2. હવે સમજવાની જરૂર છે કે 2 જ ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન આ ખાનામાં ડબલ ભરવું કે આમાં ડબલ ભરવું? કમેન્ટ કરો ઝડપથી. ક્યાં ભરવું? ક્યાં દાખલ થશે ઇલેક્ટ્રોન? કમેન્ટ કરો. વેરી ગુડ વિશ્વા જોશી. પહેલામાં બંને ના જાય. આપણે જોયું છે ઉર્જાનું લેવલ સરખું છે આ બંનેનું, માટે બંનેમાં એક એક ઇલેક્ટ્રોન દાખલ થશે. બંનેમાં એક એક થશે. આપણે ઊંડનો નિયમ ભણ્યા જ છીએ કે ભાઈ લેવલ સરખું હોય તો બંનેમાં એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય. ઓકે, ચલો હવે આપણે આની ઇલેક્ટ્રોન રચના લખીશું B2. B2 ની ઇલેક્ટ્રોન રચના થશે. બધું સળંગ જ લખવાનું છે. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અને pi 2px equal to pi 2py 1 અને 1. ઓકે, બોલો થઈ ગયું. અથવા કરીને આ રીતે લખી શકાય. આ બંને જગ્યાએ કે સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi 2px1 અને pi 2py1. ઓકે, ચલો બંધ ક્રમાંક શું કહેશો? બંધ ક્રમાંક વિશે NB - Na/2. ચલો B એટલે બોન્ડિંગ ઇલેક્ટ્રોન. કયા ઇલેક્ટ્રોન? બોન્ડિંગ ઇલેક્ટ્રોન. કેટલા બોન્ડિંગ? જો સ્ટાર વગરના 2 4 5 6. સ્ટાર વાળા કેટલા ઇલેક્ટ્રોન છે? 2 2 4.
સ્ટાર વાળા જે છે એ 4 ઇલેક્ટ્રોન છે, જુઓ તમે, સમજ્યા તમે? જો અહીંયા આગળ 2 પડે ખબર? ના પડી હોય તો જો હજી આ 2, આ 2 4 અને આ 2 6 અને એમાંય 4, 6 માંથી 4 2 ભાગ્યા 2 એટલે 1 આન્સર, એટલે બંધ ક્રમાંક 1 છે. હવે વાત છે અનુચુંબકીય અને પ્રતિચુંબકીયની વાત છે. ચલો કોણ મને કહેશે B2 અનુ છે કે પ્રતિ છે? અનુચુંબકીય છે, આ બે એકલા દેખો, અકેલા, અનપેર, અયુગ્મિત, આવા જુદા જુદા શબ્દો આના માટે વપરાય છે. B2 એ અનુચુંબકીય છે. કેવો છે? અનુચુંબકીય છે. હોમવર્ક આના ઉપરથી, જેવું B2 છે એવું C2, 6 દુ 12 થઈ જશે, એવું જ N2 14 થઈ જશે. બરાબર. ટેક્સ્ટ બુકનું 126 નંબરનું પેજ જોશો તમે, તો એના ઉપર સંકરણ નથી આલેલા, પણ આ બધી જ ઇલેક્ટ્રોન રચનાઓ સમજાવેલી છે. અને તો નહીં આવડે એની નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું આપણે. બરાબર છે. હોમવર્ક તમને કહેવાની જરૂર જ ના હોવી જોઈએ, જે બધું કરવાનું જ છે હોમવર્ક. અને આ વખતની એક્ઝામમાં આપણે લેવાના છીએ 3 ચેપ્ટર, 1 2 3, આ 3ની એક્ઝામ છે આ વખતે. 1 2 3ની એક્ઝામ છે. ચલો ક્લિયર કરી દઈએ હવે આને. ઓકે, લાસ્ટ વાળું કે એવું કશું નથી, તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય અને અયુગ્મિત હંમેશા છેલ્લે જ દેખાવાના છે. ક્લિયર. હવે આપણે વાત કરીશું ઓક્સિજનની. ચલો દેખાય છે તમને આ માટે અને ઊંધું માટે? ઓક્સિજન, બસ આ ચિતાર છેલ્લો જ ઓક્સિજન, પછી 2 હું આપીશ તમને જાતે કરવા માટે, જ્યાં જ્યાં હોમવર્ક લખેલા એટલા કરવાના છે તમારે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, 1s2 2s2 અને 2p4. એ તો ખ્યાલ જ છે તમને. એક એરો કરી દઈએ આપણે. જો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક ઉપરથી O2 માં કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 16 ઇલેક્ટ્રોન થશે. જો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 16 થાય તો એનો અર્થ એવો છે, બહુ સ્પષ્ટ અર્થ થશે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જો 16 થાય તો એનો સ્પષ્ટ મિનિંગ ક્લિયર છે કે 14 કરતા વધી જાય છે, એટલે માટે અને ઊંધું માટે આવે. જો તમારી સામે છે માટે ઊંધું માટે. ચલો અહીંયા લખીશું ઓક્સિજન પરમાણુ, અહીંયા લખીશું ઓક્સિજન પરમાણુ અને અહીંયા લખીશું O2 અણુ. ઓકે. હવે આપણે ઇલેક્ટ્રોનને દાખલ કરવાના છે. 1s2 તો આમાં 2 ઇલેક્ટ્રોન, 2s2 તો આમાં 2 ઇલેક્ટ્રોન, 2p4, 2p માં આ રીતે 4 ભરાય, 1 2 3 4. અહીંયા પણ 1s2 2s2 2p 1 2
3 4 ચલો બેન 2 4 ઇલેક્ટ્રોન 2 અહીંયા 2 અહીંયા બેન 2 4 ઇલેક્ટ્રોન 2 અહીંયા 2 અહીંયા 4 ને 4 8 4 ને 4 8 તો પેલા આ ભરાય 2 આ રીતે 3 4 5 6 અહીંયા 7 અને અહીંયા 8 આ રીતે ઇલેક્ટ્રોન ભરાય સમજ્યા તમે કારણ કે સમાન ઉર્જા છે તો એમાં એ પ્રમાણે ઇલેક્ટ્રોન દાખલ થશે હવે O2 ની ઇલેક્ટ્રોન રચના બસ આ છેલ્લું જ છે O2 ની ઇલેક્ટ્રોન રચના પહેલા બેની તો લખવી જ નથી એટલે ડાયરેક્ટ KK1S નું પછી શું આવશે ડાયરેક્ટ સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 ત્યાર પછી સિગ્મા 2pz2 pi 2px2 pi 2py2 ત્યાર પછી પાઈ સ્ટાર 2px આવે છે જોઈ લો છેલ્લે પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py 1 1 જોઈ લો ત્યાર પછી નો મુદ્દો છે બંધ ક્રમાંક બંધ ક્રમાંકની ફોર્મ્યુલા ખબર જ છે તમને NB - NA/2 ચલો બંધ કારક સ્ટાર વગરના 2 4 6 8 અને 10 સ્ટાર વાળા 2 4 અને 6 કેટલો આવે બંધ ક્રમાંક 2 અને તમે સારી રીતે જાણો છો કે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન જ છે લો છે પણ આ એક અલગ ટ્રીક વડે તમને સાબિત કરી આપેલું છે વેરી ગુડ દિશિત પૂછ્યું પહેલા તે જવાબ આપી દીધો તમે જોઈ શકો છો એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અણુ જે છે એ અનુચુંબકીય છે સમજી લો અણુ જે છે એ વાસ્તવમાં અનુચુંબકીય છે ઓકે હવે હોમવર્ક તો લખીશું જ પાછું આપણે આની નીચે વીસ સુધી જ ભણવાનું છે બકા એની પછી નથી ભણવાનું આપણે 20 કુલ ઇલેક્ટ્રોન થાય એના પછી નથી ભણવાનું આટલું જ ભણવાનું O2 પછી તમારા માટે હોમવર્ક છે F2 અને Ne2 ઓકે એટલે આવા 4-5 બંધારણોનું ડિસ્કશન આપણે કરેલું છે અને બાકીનાનું ડિસ્કશન તમારે જાતે કરવાનું છે કંઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તેનું ડિસ્કશન આપણે કરીશું